હર મહાદેવ હેલો યુટ્યુબ ફેમિલી એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે બધા મજામાં? તો મજામાં છે. તો મિત્રો આપણે તો વચનમાં પોપ લીધી દીધો છે. આપણે છે ને ડુંગળીમાં દવા નાખી છીએ. આપણે આ મુહૂર્ત કરી દીધું માંડી ખાવાનું. તો બધા ક્યાં છે 39 સાલે ખાવાનું ચાલુ કરી દીધું છે. તો હવે આપણે છે ને દવા નાખીને પછી જઈએ બસ. તો મિત્રો આપણે દવા નાખીને નાહી ધોઈને રેડી થઈને નીકળી ગયા છીએ આપણે માંડવી ખાવા માટે. તો મિત્રો હવે હાવ માંડવી આવી ગઈ છે ફૂલો ફૂલો પાંદડા જ નથી રહ્યા. અમુક થોડીક છે ને એમાં રહેશે પાંદડામાં તો પાંદડા જ નથી રહ્યા. હાલો આપણે એક માંડવી ખાવા રહીને આજે મળી. તો મિત્રો આપણે આવી જાય છીએ માંડવી ખાવા માટે. આવો કંઈક ફાલ છે આપણે. હાલો આપણે માંડવી ખાવાનું ચાલુ કરી દઈએ. મિત્રો તો આવડાને ભૂખ લાગી ગઈ છે, માંડવી ખાવાનું ચાલુ કરી દીધું. તો હાલો હવે આપણે માંડવી ખાઈ નાખીએ. હાલો તમે ઓળા ખાવા બધા. પેલા દત્તી ખબર તો હાલો આપણે થોડીક માંડવી ખાઈ. મિત્રો આપણે ગયા હતા ગામમાં. આપણે તો શાક બનાવીને લઈ આવ્યા છીએ. શાક બનાવીને દેવા માટે ઓલું ભરામણ પૂરું થઈ ગયા અહીંયા આવી ગયા છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો. હવે આપણે આગળ માંડવી ખાવાની છે. હાલો સા પીવા. તો મિત્રો આપણે આવી જાય છીએ ગામમાં ને આપણે જવાનું છે ગોળકા. આપણે તો ઋતિકભાઈ શર્મા એટલે આમ વી જાય તો ભાઈ ગઈ. આજના બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવો. આપણે તો દાદાની દુકાન આવી જાય છીએ તમારે. મિત્રો આપણે તો અહીંયા વીજપડી પકડી ગયા છીએ. આગળ દિવસે પેલા ફૂલ ટ્રક. તો હાલો જઈને મળી. તો મિત્રો આપણે તો ફાઇનલી ગોળકા પગી ગયા છીએ ને આપણે હનુમાન દાદાનું દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લો. કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. જો આવો મંદિરનો નજારો છે કરાવીને. તો કન્ટિન્યુ બની રહ્યું. હાલો આપણે વિજયપુર જઈએ. તો મિત્રો આપણે પગી જાય છે વિજયપુર ને આપણે ખાવાની છે દાબેલી. તો જો આપણી માટે દાબેલી તૈયાર થઈ છે. તો હાલો દાબેલી ખાઈ લઈએ આપણે. જો દાબેલી બનીને આવી ગઈ છે. તો હાલો બધા દાબેલી. મિત્રો આપણે છે ને ગોળકાથી વી આવ્યા હતા. પછી કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે. હર હર મહાદેવ.